સૌ આગળ વધે, સ્કૂલ ચલે હમ, આવા તો સ્લોગનો બહુ થયા, પરંતુ સવાલ એ છે કે ધારતળ પર શાળાઓની સ્થિતિ શું છે? જ્યાં ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે હજુ શાળાનું બિલ્ડિંગ બન્યું નથી. સરકારે ધોરણ 9 અને 10ની મંજૂરી તો આપી, પરંતુ બિલ્ડિંગ ન હોવાને કારણે આ વિદ્યાર્થીઓ સાયક્લોન સેન્ટરમાં બેસીને જુઓ અભ્યાસ કરી રહ્યા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું સરકારી માધ્યમિકમાં ભણું છું. મારી સરકાર પર કેટલી માંગણી છે કે સરકારી માધ્યમિક સ્કૂલ બની જાય તો અમે પણ ભણીએ અને ગામના છોકરાઓ પણ ભણે, એટલી માંગણી છે. છેલ્લા 10 વર્ષથી સૈયદ રાજપરા ગામમાં ધોરણ 9 અને 10ની મંજૂરી મળી છે, પરંતુ શાળાનું બિલ્ડિંગ હજુ મળ્યું નથી. ગ્રામ પંચાયતે શાળા માટે જમીન પણ ફાળવી દીધી, પરંતુ ખાટલે મઢી ખોટ એ છે હજુ ઇમારતના બાંધકામ માટે કોઈ કાર્યવાહી નથી થઈ. બીજી તરફ શાળાના આચાર્યએ પણ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી છે. 30ની આજુબાજુ 9-10માં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. હાલમાં એનું બિલ્ડિંગ ન હોવાને કારણે સાયક્લોન સેન્ટરના રૂમોમાં અભ્યાસ કરે છે. સાયક્લોન સેન્ટર સરકારશ્રી એટલા માટે બનાવેલું છે કે જે તે સમયે આપત્તિ આવે, વાવાઝોડું આવે તો લોકોને અહીંયા સ્થળાંતરિત કરવામાં આવે. હાલમાં અમે એમનો ઉપયોગ કરીએ છીએ. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે અમારી માધ્યમિક શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવે. એના માટે જગ્યા પણ અમે ફાળવી દીધેલી છે પંચાયત તરફથી 10,000 મીટર. માધ્યમિક શાળા રાજપરાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા આને રજૂઆતને ધ્યાનમાં લઈ અને ઉપલી કચેરીને જાણ કરે અને સમગ્ર શિક્ષા અભિયાન ગીર સોમનાથને આ બાબતનો 4/9/2023ના લેટરથી સમગ્ર જાણ કરેલ છે. અને હાલ આ શાળા સાયક્લોન સેન્ટરમાં બેસે છે અને જાણવા મળ્યા મુજબ આ જમીનના બાંધકામ માટેનું જે બિલ્ડિંગ છે એની ઓનલાઈન ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં એની ટેન્ડરિંગની